સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીના ખાટડી ગામે રાજરાજેશ્વરી માતા શક્તિમાનો ત્રીજો પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ઝાલા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞ મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાનથી માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે જ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઝાલા પરિવાર અને યુવા શક્તિ ઝાલા ગ્રુપે ભારે જહેમત ઉઠાવી હતી। ઓડિટર ભાઈશ્રી અમારા વચ્ચે પધારેલ છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ખાટલી ગામે આપણે ઉપસ્થિત છીએ અને અમારું જે મંદિર આપ જોઈ રહ્યા છો, પૂરા વિશ્વની અંદર પહેલું એવું મંદિર છે કે જ્યાં એક જ મંદિરની અંદર મા શક્તિની ત્રણે મૂર્તિઓ સ્થાપિત છે અને એનો શ્રેય અમે વિશેષ રૂપમાં આપવા માગીએ તો અમારા જે ખેરવાના પ્રવીણસિંહ ભુવા બાપુ જે છે એઓએ અમને માર્ગદર્શન આપ્યું। એમના માર્ગદર્શન નીચે અમે કામ કર્યું। અમે 30 વર્ષથી પ્રયત્ન કરતા હતા, પણ મંદિર નહોતું બની શકતું, પણ બાપુના અને મા શક્તિના આશીર્વાદથી આ મંદિર પરિપૂર્ણ થયું। મંદિરનું કામ આશરે 2 વર્ષ સુધી ચાલેલું, પરંતુ કોઈને ઠેસ પણ નથી આવી, કોઈને તાવ પણ નથી આવ્યો। એ કંઈ માની અને બાપુ પ્રવીણસિંહ બાપુની કૃપા હોય તો જ આવું બની શકે। અને જે અમારા ખાસ કરીને આજના દિવસે યાદ કરતા ભૂલી ન શકીએ કલ્પેશ કુમાર મહારાજ જે કડુથી છે, એમનું પણ પૂરેપૂરું માર્ગદર્શન અને એમની રાહબારી નીચે જ અમે કામ કરેલ છે। આ મંદિરનો શ્રેય વિશેષ તौर पे અમે આપવા માગીએ તો આપ જે જોઈ રહ્યા છો અમારા યુવાનો, આ બધું જ કામ યુવાનોએ કર્યું છે। અમે મોટા વડીલો તો થોડું ઘણું માર્ગદર્શન આપ્યું છે, બાકી મોસ્ટ ઓફ કામ એ લોકોએ જ કર્યું છે। અને આ મૂર્તિની ઘણી બધી વિશેષતા એવું છે કે જે મંદિરમાં અમારે વાવ છે બાજુમાં પધરાવેલી, અને 13 વર્ષનો દીકરો જે આજના 5 યુવાનોથી ન ઉપડે મૂર્તિ, 13 વર્ષનો દીકરો એક હાથ લઈને બહાર નીકળે અને એનો એ પૂર્ણ સ્થાપિત કરી એવી તકે બીજી મૂર્તિ પણ લાવવાની હતી, જેનું માર્ગદર્શન પ્રવીણસિંહ બાપુએ અમને આપેલું। અને ત્યાર પછી 3 મૂર્તિ સ્થાપન થઈ અને સારી રીતે મંદિરનું આશરે 1 કરોડના ખર્ચે બન્યું છે। પણ મા ભગવતીની દયાથી કોઈ પણ જાતનો કોઈ પણ તકલીફ નથી પડી, કોઈ ફાઇનાન્શિયલી હોય યા ફિઝિકલી કોઈ પણ પ્રોબ્લેમ નથી આવી। અને આ યુવાનોનો જે માની ઉપર કૃપા છે અને જે જોશ છે એ આવો કાયમ માટે બન્યો રહે। આ ત્રીજો પાટોત્સવ છે, 2022માં કરેલો હતો, પછી 23, 24 અને 25માં ત્રીજો છે। એટલે અમે તે દિવસે એવું કરી છે કે અમારા યુવાનોને સ્વૈચ્છિક રીતે કહી છે કે જેના યોગના હવનમાં બેસવું બેસી શકે છે। અને હવનનો એવું નાનો એવો કાર્યક્રમ રાખી છે। અમારા નવચંડી યજ્ઞ હોય છે અને અમારા ગામના જે 12 ગામ પણ વસતા છે, બરોડા, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બધેથી ભાઈઓ આવે છે। બપોરે પ્રસાદીનો લાભ લે છે, માના દર્શન કરે છે અને માની કૃપા અમારા ઉપર અને સંપૂર્ણ ગામ ઉપર બહુ છે। તેવી કાયમ માટે બને રહે એવી માના ચરણોમાં અમારી પ્રાર્થના।